હાય ગાઈસ, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે વર્ડ પાવર મેડ ઇઝીના 26મા સેશનમાં છીએ. ઠીક છે. તો આજે આપણે 26મા સેશનની ચર્ચા કરીશું. એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ આપણે શીખીશું. ઠીક છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણો ફર્સ્ટ વર્ડ છે લેકનિસિટી. લેકનિસિટી લેકનિસિટીનો મતલબ થાય ધ ક્વોલિટી ઓફ યુઝિંગ વેરી ફ્યુ વર્ડ્સ, એટલે કે ઓછા શબ્દોમાં બોલવાની ટેવ, સંક્ષિપ્તતા જેને કહેવાય. બરાબર. તો હિઝ લેકનિસિટી ઇમ્પ્રેસ્ડ ધ ઇન્ટરવ્યુઅર, એટલે કે તેની સંક્ષિપ્તમાં બોલવાની જે ટેવે ઇન્ટરવ્યુને પ્રભાવિત કર્યું. ગુડ લીડર્સ ઓફન યુઝ લેકનિસિટી ઇન મીટિંગ્સ. સારા નેતાઓ ઘણીવાર બેઠકમાં સંક્ષિપ્ત રીતે બોલે છે. તો લેકનિસિટીનો મતલબ થાય ઓછા શબ્દોમાં બોલવાની હેબિટ, ઓછા શબ્દમાં બોલવું. ઓકે, લેકનિસિટી. નેક્સ્ટ વર્ડ છે આપણો લેકનિઝમ અથવા તો લેકનિસિઝમ. તો બંને નાઉન છે, બંનેનો મિનિંગ સેમ થાય છે. બરાબર, લેકનિઝમ યા તો લેકનિસિઝમ. તો એનો આગળ જોઈએ એમ એને મળતો જ એનો નાઉન છે, એટલે કે એનું મિનિંગ પણ એ જ રીતે થતો હશે. ઠીક છે. અ શોર્ટ એન્ડ કન્સાઇઝ સ્ટાઇલ ઓફ સ્પીકિંગ, એટલે કે ટૂંકું અને સ્પષ્ટ બોલવાની રીત, એને કહેવાય લેકનિસિઝમ. ટૂંકું અને સ્પષ્ટ બોલવું એને કહેવાય લેકનિસિઝમ. ટુ ધ પોઈન્ટ, આપણે કહીએ ટુ ધ પોઈન્ટ. હિઝ આન્સર વોઝ અ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ લેકનિસિઝમ. તેનો જવાબ સંક્ષિપ્ત બોલવાની ઉત્તમ રીતનું ઉદાહરણ હતું. લેકનિસિઝમ સેવ્સ એવરીવન્સ ટાઈમ. ટૂંકું અને સ્પષ્ટ બોલવું બધાનો સમય બચાવે છે. બરાબર. તો લેકનિસિઝમ અને લેકનિસિઝમ એન્ડ લેકનિસિઝમ. બરાબર, આ બે વર્ડ. ઓકે, બંનેનો મિનિંગ સેમ થાય છે. ઓકે, ટૂંકું અને સ્પષ્ટ બોલવાની રીત એને કહેવાય લેકનિઝમ અથવા તો લેકનિસિઝમ. ચલો, નેક્સ્ટ વર્ડ છે આપણો કોજેન્ટ. કોજેન્ટ. તો કોજેન્ટ નો મતલબ થાય ક્લિયર, લોજિકલ એન્ડ કન્વિન્સિંગ. એ એડજેક્ટિવ છે. બરાબર. તો કોજેન્ટ એટલે કે તાર્કિક યા તો મજબૂત યા ખાતરીજનક. હવે કોઈ વાત કરે છે કોઈ વ્યક્તિ, હવે વાત એકદમ તાર્કિક હોય અને બીજા સામેવાળાને માનવા મજબૂર કરી દે એવી હોય તો એને કહેવાય કોજેન્ટ. બરાબર. જેમ કે અહીંયા જો આર્ગ્યુમેન્ટ છે, કેવી છે કોજેન્ટ આર્ગ્યુમેન્ટ. શી ગેવ અ કોજેન્ટ આર્ગ્યુમેન્ટ. તો તેણે તાર્કિક દલીલ કરી. હવે કોજેન્ટ દલીલ તો કરી પણ તાર્કિક દલીલ, હવે આ દલીલ એવી હોય કે સામેવાળો માની જાય એવી દલીલ, એને મજબૂર કરે કે માની જાય એ રીતે. ધ લોયર પ્રેઝન્ટેડ કોજેન્ટ એવિડન્સ, એટલે એવા વકીલે પુરાવા, મજબૂત પુરાવા રજૂ કરે કે સામેવાળો માની જાય એ રીતે. તો કોજેન્ટ નો મતલબ તાર્કિક, લોજિકલ તો ખરું જ, કન્વિન્સિંગ ખરું. બરાબર, કન્વિન્સિંગ એટલે સામેવાળાને કન્વિન્સ કરી શકે એવું છે. તો આર્ગ્યુમેન્ટ છે તો એ કન્વિન્સિંગ છે. બરાબર, સામેવાળો માને, એને માનવું જ પડે. એટલે કોજેન્ટ એટલે એની ક્વોલિટી એવી છે. રાઈટ, ખાલી આર્ગ્યુમેન્ટ નથી પરંતુ કન્વિન્સિંગ છે, લોજિકલ છે, ક્લિયર છે. તો સામેવાળાને એ સાંભળવા યા તો એને માનવા માટે મજબૂર કરી દે એવી છે. તો એને કહેવાય કોજેન્ટ. બરાબર. પછી છે કોજેન્સી. એનું નાઉન છે ધ ક્વોલિટી ઓફ બિંગ કન્વિન્સિંગ, એટલે કે તાર્કિકતા એટલે ખાતરીજનક ગુણ હોય એવું. બરાબર. ધ કોજેન્સી ઓફ હિઝ સ્પીચ ઇમ્પ્રેસ્ડ એવરીવન. તેના ભાષણની તાર્કિકતાએ બધાને પ્રભાવિત કરે. કોજેન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ડિબેટ્સ. તો ચર્ચાઓમાં તાર્કિકતા ખૂબ જ મહત્વની છે. કોજેન્સી એટલે કે જે તાર્કિકતા જે છે એનો ગુણ છે એ એને કહેવાય કોજેન્સી. કે જે આપણે જે રજૂ કરીએ છીએ એ પૂરી તાર્કિક કારણો સાથે લોજિકલી અને સામેવાળો માની જાય એ રીતે રજૂ કરવાની જે રીત છે એને કહેવાય કોજેન્સી. નેક્સ્ટ વર્ડ છે ઇલેક્વન્ટ. શું છે? ઇલેક્વન્ટ. ઇલોક્વન્ટ નહીં પરંતુ ઇલેક્વન્ટ. ઇલેક્વન્ટ. હવે એ લોકવર્ડ વર્ડ પરથી બનેલો છે. આગળ આપણે જોઈ ગયેલા છે આગળના સેશનમાં. એનો મતલબ થાય ટુ સ્પીક. તો અહીંયા ઇલેક્વન્ટ નો મતલબ થાય સ્પીકિંગ બ્યુટીફુલી એન્ડ ઇફેક્ટિવલી, એટલે કે પ્રભાવશાળી રીતે બોલનાર. બરાબર, પ્રભાવશાળી રીતે બોલનાર નો મતલબ થાય ઇલેક્વન્ટ. ઓકે, તો જુઓ, શી ઇઝ એન ઇલેક્વન્ટ સ્પીકર. તે ખૂબ જ પ્રભાવશાળી વક્તા છે. હિઝ ઇલેક્વન્ટ સ્પીચ ઇન્સ્પાયર્ડ ધ સ્ટુડન્ટ. તેના પ્રભાવશાળી ભાષણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. એટલે કે કોઈ વ્યક્તિ એવું બોલે છે, પ્રભાવશાળી છે, ઇફેક્ટિવ છે, તો એને કહેવાય ઇલેક્વન્ટ સ્પીચ. એની સ્પીચ છે ઇલેક્વન્ટ બીકોઝ ઇટ ઇઝ લાઈક ઇન્સ્પાયર્ડ, લાઈક સ્ટુડન્ટને ઇન્સ્પાયર કરી શકે એવી છે એવી એની સ્પીચ. સ્પીચ જે છે એને આગળ ઇલેક્વન્ટ લગાય તો એ એડજેક્ટિવ થઈ ગયું. બરાબર.
અને સ્પીચ જે થઈ ગઈ એ પ્રભાવશાળી સ્પીચ થઈ એમ એ રીતે લોકોને પ્રભાવિત કરી દે એવી છે. ઇલેક્વન્ટ નો મતલબ પ્રભાવશાળી રીતે બોલનાર, રાઈટ, એ તો પ્રભાવશાળી. પરંતુ આ સ્પીચ બોલવાની રીતને લઈને છે, ઠીક છે. એવું નહીં પ્રભાવશાળી નો મતલબ ઇમ્પ્રેશન નહીં, પરંતુ બોલવાની રીતે પ્રભાવશાળી. નેક્સ્ટ વર્ડ છે આપણું ઇલેક્વન્સ. ઇલેક્વન્સ નો મતલબ થાય ધ એબિલિટી ટુ સ્પીક ઇફેક્ટિવલી, એટલે કે વક્તૃત્વ કળા કહેવાય, જેને પ્રભાવશાળી રીતે બોલવાની શક્તિ. હિઝ ઇલેક્વન્સ વોન ધ કોમ્પિટિશન, તેના વક્તૃત્વને કારણે તે સ્પર્ધા જીતી ગયો. હવે ઇલેક્વન્સ જે છે, પછી બીજો વર્ડ પણ આપણે સાંભળીએ છીએ ઇલોક્યુશન, બરાબર. એનો મિનિંગ પણ એવો જ થાય છે, પરંતુ બંનેમાં થોડુંક ડિફરન્સ છે, બરાબર. આપણે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા, બરાબર, તો એ વક્તૃત્વ સ્પર્ધાને ઇલોક્યુશન કહેવાય, બરાબર. પરંતુ આ ઇલેક્વન્સ છે. હવે ઇલેક્વન્સ જે છે, હવે બંને વચ્ચે ડિફરન્સ શું છે, ઓકે, એ આપણે જોઈએ. તો જે ઇલેક્વન્સ જે છે ને, એ શું બતાવે કે તમે શું બોલો છો, બરાબર. તમારા જે શબ્દો છે એમાં તમે શું બોલી રહ્યા છો, કેવી રીતે પ્રભાવ પડે એવું બોલી રહ્યા છો, તો એ ઇલેક્વન્સ બતાવે, બરાબર. જ્યારે ઇલોક્યુશન જે છે એ શું બતાવે કે તમે જે તમારું બોલવાનો જે ટોન છે એ બતાવે કે હાઉ યુ સે, અને અહીંયા વોટ યુ સે, અહીંયા બતાવે વોટ યુ સે, અને અહીંયા હાઉ યુ સે, તમે કઈ રીતે બોલો છો. તો ઇલોક્યુશનમાં એ જોવામાં આવે કે તમે કઈ રીતે બોલો છો, કે તમે જે જ્યારે બોલવા ઉભા થયા છો, ઇલોક્યુશન એ આપણે વાત, બરાબર. તમે જ્યારે બોલવા ઉભા થયા છો ત્યારે તમે કઈ રીતે બોલો છો, કે તમે શબ્દોને એકદમ બધું મિક્સ કરીને, કે ફોર એક્ઝામ્પલ તમને જે બ્રીધિંગ છે, તમારે શ્વાસ લેવો, ક્યાં અટકવું, ક્યાં તમારે ફૂલ સ્ટોપ આવે તો ક્યાં અટકવું, ક્યાં અલ્પવિરામ આવે તો કઈ રીતે, મતલબ જે આપણી બોલવાની જે સ્ટાઇલ છે એ ત્યાં કન્સિડર કરે છે. તમે શું બોલો છો ને, તમે કઈ રીતે બોલો છો એ જોવામાં આવે છે ઇલોક્યુશન, બરાબર. જ્યારે ઇલોક્વન્સ શું બતાવે છે, આ બંને વચ્ચેનો ડિફરન્સ હું જસ્ટ અહીંયા તમને બતાવી રહ્યો છું. તો ઇલોક્વન્સમાં શું હોય, ઇલેક્વન્સમાં શું હોય કે તમે કેવા શબ્દો વાપરો છો કે સામેવાળો પ્રભાવિત થઈ જાય, તો એને કહેવાય ઇલેક્વન્સ, બરાબર. એવી કળા, તો એને કહેવાય ઇલેક્વન્સ, કે સામેવાળાને તમે પ્રભાવિત કર્યું. અને અહીંયા તમે તમારી બોલવાની સ્ટાઇલ, કે તમે કઈ રીતે તમારા હાથ, મતલબ જેસ્ચર કેવા છે, તમારા મોઢાના એક્સપ્રેશન કેવા છે, તમે જ્યારે બોલો છો ત્યારે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતે, તમે હાંફતા બોલતા હોય ઘણા લોકો, રાઈટ, એ રીતે. તો એવું નહીં એમ. તો એ બધું જોવામાં આવે ઇલોક્યુશન. જ્યારે ઇલેક્વન્સમાં શું આવે કે તમે શું બોલો છો, તમે જે બોલો છો, તમારા શબ્દો એ મેટર કરે છે, જેથી કરીને સામેવાળાને પ્રભાવિત કરે છે. આઈ હોપ કે તમને બંને વચ્ચે ડિફરન્સ જે છે સમજાયો છે. ચલો હવે આપણે આગળ. નેક્સ્ટ વર્ડ છે આપણો મેગ્નિલેક્વન્સ એન્ડ ગ્રાન્ડિલેક્વન્સ, બરાબર. મેગ્નસ વર્ડ પર છે, એટલે કે લાર્જ, એટલે ગ્રેટ, લેક્વર્ડ એટલે કે સ્પીચ, એટલે લાર્જ એટલે ગ્રેટ, લાર્જ એટલે મોટું બોલવું એમ, એવું કંઈક મતલબ થયો, બરાબર. ગ્રાન્ડ નો મતલબ પણ, ગ્રાન્ડ એટલે પણ મોટું, યા તો ગ્રેટ, એ રીતનું થાય. એટલે બંનેના મતલબ સેમ જ છે, બરાબર. મેગ્નિલેક્વન્ટ યા તો ગ્રાન્ડિલેક્વન્ટ. હવે જો એનો મિનિંગ શું થાય, યુઝિંગ ગ્રાન્ડ એન્ડ ઇમ્પ્રેસિવ વર્ડ્સ, એટલે કે ભવ્ય અને ભારે શબ્દોમાં બોલનાર, બરાબર. જેમ કે અહીંયા ધ પોલિટિશિયન ગેવ અ મેગ્નિલેક્વન્ટ સ્પીચ, એટલે કે રાજકારણીએ ભવ્ય શબ્દોમાં ભાષણ આપ્યું, બરાબર. એટલે કે મોટા વર્ડ યુઝ કરતા હોય ને, તો એને કહેવાય મેગ્નિલેક્વન્ટ. ભારે શબ્દ યુઝ કરવામાં આવતા તો એને કહેવાય મેગ્નિલેક્વન્ટ છે, તો ગ્રાન્ડિલેક્વન્ટ, બરાબર. એ રીતે બંને એડજેક્ટિવ છે. પછી છે મેગ્નિલેક્વન્સ, એનું નાઉન છે, અને ગ્રાન્ડિલેક્વન્સ પણ એનું નાઉન છે. ગ્રાન્ડ સ્ટાઇલ ઓફ સ્પીકિંગ, એટલે ભવ્ય વક્તૃત્વ, એટલે વધારે પડતા ભવ્ય શબ્દોનો ઉપયોગ કરવો. આપણે કહીએ ને કોઈ વ્યક્તિ હોય, બહુ મોટા વર્ડ્સ યુઝ કરે, રાઈટ, સામેવાળાને સમજમાં પણ ના આવે એવા વર્ડ્સ યુઝ કરતા હોય, તો એને કહેવાય મેગ્નિલેક્વન્સ, તો ગ્રાન્ડિલેક્વન્સ, બરાબર. હિઝ મેગ્નિલેક્વન્સ એટ્રેક્ટેડ મેની લિસનર્સ, તેના ભવ્ય વક્તૃત્વએ ઘણા શ્રોતાઓને આકર્ષ્યા. ઓકે, ઘણાને પસંદ આવે, ઘણાને ના પણ આવે. ઘણાને સિમ્પલ આવે કે સિમ્પલ વર્ડ યુઝ કરવું, ઘણાને એવું હોય ના ભારે વર્ડ યુઝ કરવું.
જેથી કરીને સામેવાળો ઇમ્પ્રેસ થઈ જાય એ રીતે. રાઈટ. ચલો નેક્સ્ટ વર્ડ છે આપણું વર્બોસ. વર્બોસ નો મતલબ થાય વર્બમ રૂટ પરથી, વર્બમ એટલે કે વર્ડ, શબ્દ, બરાબર, એના પરથી બનેલો છે. તો યુઝિંગ ટુ મેની વર્ડ્સ, વર્બોસ નો મતલબ થાય યુઝિંગ ટુ મેની વર્ડ્સ, એટલે વધારે પડતા શબ્દો વાપરનાર. હિઝ આન્સર વોઝ ટુ વર્બોસ, એટલે કે એનો આન્સર ઘણા બધા શબ્દો વાળો, લેન્થી હતો, કે જે એટલે જેમાં શબ્દો વાપરવા જોઈએ એના કરતા પણ વધારે, તો એને કહેવાય વર્બોસ. નેક્સ્ટ વર્ડ છે આપણો વોલ્યુબલ. વોલ્યુબલ, વોલ્યુબલ તમને ખ્યાલ આવી ગયો છે. વોલ્યુમ આપણે વર્ડ જોઈએ છે, વોલ્યુમ એટલે કે અવાજ, બરાબર, એના પરથી આ જે વર્ડ નો મતલબ એ રીતનો જ કંઈક થતો છે, બરાબર. તો વોલ્યુબલ નો મતલબ થાય સ્પીકિંગ ઇઝીલી એન્ડ કન્ટિન્યુઅસલી, એટલે કે સરળતાથી અને સતત બોલનાર. સરળતાથી અને સતત બોલનાર. ઓકે, તો એને કહેવાય વોલ્યુબલ. સ્પીકિંગ ઇઝીલી એન્ડ કન્ટિન્યુઅસલી, કે જે સતત બોલ કરે છે અને સરળતાથી બોલે છે, એમાં કઈ બહુ શું કહેવાય કે અઘરું નથી પડતું, એવું એને કહેવાય વોલ્યુબલ. ધ ચાઇલ્ડ બીકેમ વોલ્યુબલ આફ્ટર મેકિંગ ફ્રેન્ડ્સ. જો કે કોઈ બાળક છે મિત્રો બનાવ્યા પછી બોલકણું થઈ ગયું, પહેલા બોલતું ના હોય, બરાબર, તો જયારે મિત્રો બનાવે ત્યારે એને ઈઝી લાગે બોલવું છે બધાની વચ્ચે. તો એવું જે સિનારીઓ છે એમાં જે વાતચીત થતી હોય તો એ કહેવાય વોલ્યુબલ, બરાબર, કે તમે ઇઝીલી કોઈની સામે સતત બોલી શકો, કેવા વોલ્યુબલ. પછી છે વોલ્યુબિલિટી. વોલ્યુબિલિટી એટલે કે ટોકેટિવનેસ, એટલે કે વોલ્યુબલ હોવાની ક્ષમતા, સતત વાતચીત કરવાની, કન્ટિન્યુઅસલી વાતચીત કરવાની, સરળતાથી વાતચીત કરવાની ક્ષમતા, એને કહેવાય વોલ્યુબિલિટી. ફ્લુઅન્સી, સ્પીકિંગ, સતત બોલવાની ક્ષમતા આપણે કે ફ્લુઅન્સી, તો એનો સિનોનિમ છે વોલ્યુબિલિટી. પછી છે ગેરુલસ. ગેરુલસ, ગેરુલસ નો મતલબ થાય ગેરીઓ પરથી, ગેરી પર ટુ ચેટર, એટલે કે બોલું, વાતચીત કરવી, ચેટર બોલું, વાતચીત કરવી, એના પર. તો ટોકિંગ ટુ મચ, ગેરુલસ નો મતલબ થાય ટોકિંગ ટુ મચ, સ્પેશિયલી અબાઉટ અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ, એટલે કે અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ વિશે વધારે પડતી બોલ કરો, એને કહેવાય ગેરુલસ. એ વધારે પડતું બોલનાર, એટલે ગપ્પા મારનાર હોય છે ને ઘણા લોકો, બહુ વધારે પડતું બોલે, તમને ખ્યાલ આવી જાય કે આ માણસ ગપ્પા મારે છે, બહુ બોલે છે, તો એ ઇઝ અ ગેરુલસ, બરાબર, ગેરુલસ. તો ધ ઓલ્ડ મેન વોઝ ગેરુલસ, વૃદ્ધ માણસ ગપ્પા મારતો હતો, બરાબર. ગેરુલસ નો મતલબ સમજાઈ ગયો છે. નેક્સ્ટ વર્ડ છે આપણું ગેરુલિટી. ગેરુલિટી નો મતલબ થાય વધારે પડતું બોલતું. સેમ આગળ આપણે જોયું, પરંતુ આ નાઉન છે. પછી છે મેગ્નેનિમસ. મેગ્નેનિમસ, મેગ્નેનિમસ એટલે મેગ્નસ એટલે કે લાર્જ, બિગ, આપણે ઓલરેડી જોયું. એનિમસ એટલે કે માઇન્ડ અથવા તો હાર્ટ, દિલ, હૃદય, એવું પણ એનું બને. તો એનો મતલબ થાય મેગ્નસ એટલે બિગ, મોટું મગજ, એટલે મોટું હૃદય, એવું એટલું મતલબ થાય. એટલે મોટું હૃદય આપણે કહીએ કોઈનું હૃદય મોટું છે એટલે મતલબ કે ઉદાર છે, જનરસ. મેગ્નેનિમસ નો મતલબ થાય જનરસ એન્ડ ફોરગિવિંગ, એટલે માફ કરી શકે. ધ બિગ હાર્ટ એટલે ક્ષમાશીલ છે, ઉદાર છે, એવું એને કેમ મેગ્નેનિમસ. તો કોઈ કોઈને ભૂલોને માફ કરી શકે એવું હોય તો એ વ્યક્તિને શું કહેવાય મેગ્નેનિમસ. તો a magnanimous leader forgive mistakes, એટલે કે ઉદાર નેતા ભૂલોને માફ કરે છે. એટલે મેગ્નેનિમસ કયા અર્થમાં છે? કોઈને માફ કરી શકે, ફોરગીવ કરી શકે, જનરસ હોવું, ઉદાર, એ હૃદય મોટું છે એટલે કોઈને ભૂલને આપણે માફ કરી શકીએ છીએ એવા છે, તો એને કહેવાય મેગ્નેનિમસ. શું કહીશું? મેગ્નેનિમસ. પછી છે મેગ્નેટ. હવે આ મેગ્નેટ વર્ડ જોઈને બે વર્ડ આપણને અહીંયાનો જે મેગ્નેટ વર્ડ છે એ તમે જોઈ લો સ્પેલિંગ MAGNET, અને બીજો વર્ડ છે મેગ્નેટ MAGNET. બંનેના મતલબ અલગ છે. એ મેગ્નેટ એ મેગ્નસ પરથી બનેલું છે. મેગ્નસ એટલે મોટું, ઓકે, લાર્જ. તો અહીંયા એવું છે કે અ પર્સન ઓફ અ ગ્રેટ પાવર ઓર ઇન્ફ્લુઅન્સ, એટલે કે વધારે પડતા પાવર તો ઇન્ફ્લુઅન્સ વાળો માણસ ને કહેવાય મેગ્નેટ છે, બરાબર. વેલ્ધી એન્ડ પાવરફુલ બિઝનેસ પર્સન, ઉદ્યોગપતિ, ધનિક વેપારી, કે જેનો બહુ મોટો પાવર છે, જેમ કે આપણા દેશમાં મુકેશ અંબાણી છે એ રીતે. તો એ મેગ્નેટ કહેવાય એમ. બીકેમ બિઝનેસ મેગ્નેટ છે, તે મોટા ઉદ્યોગપતિ, તે મોટો હી બીકેમ બિઝનેસ મેગ્નેટ, મોટો ઉદ્યોગપતિ પણ. એટલે જે કોઈ માણસ પાવરફુલ, બહુ મોટો પાવરફુલ, તો એને પણ મેગ્નેટ કહેવાય, બરાબર. એનું સ્પેલિંગ જો MAGNET, એને કહેવાય મેગ્નેટ. એ મેગ્નેટ અને આ મેગ્નેટ જે છે MAGNET, એ મેગ્નેટ એટલે ચુંબક આપણે જેને કહીએ છીએ, બરાબર.
આઈ હોપ કે બંને વચ્ચે જે સ્પેલિંગમાં જે ડિફરન્સ છે એ તમને ખ્યાલ આવી ગયો છે. ઠીક છે. ઓકે, આ મેગ્નેટ MEGNET મેગ્નેટ એટલે ચુંબક, અને MEGNET એટલે શું થાય કે બિઝનેસ પર્સન, મોટો શું કહેવાય કે પાવરફુલ પર્સન એ કહેવાય મેગ્નેટ. રાઈટ. NET છે અહીંયા અને NET છે, એ ખાસ ધ્યાન. બરાબર. આઈ હોપ કે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. પછી છે મેગ્નિફિસન્ટ. મેગ્નસ પરથી છે. મેગ્નસ એટલે મોટું, ભવ્ય. તો અહીંયા છે ભવ્ય, અદ્ભુત, શાનદાર, મેગ્નિફિસન્ટ એટલે વેરી બ્યુટીફુલ, ઇમ્પ્રેસિવ ઓર ગ્રાન્ડ. મેગ્નિફિસન્ટ. વી સો મેગ્નિફિસન્ટ પેલેસ એટલે કે અમે ભવ્ય મહેલ જોયું. મેગ્નિફિસન્ટ પેલેસ. રાઈટ. મેગ્નિફિસન્ટ કે ભવ્ય, શાનદાર, અદ્ભુત. એટલે કે આ જે એડજેક્ટિવ છે ઘણી વખત યુઝ થતો હોય છે કે તમે ખૂબ જ શાનદાર કોઈ વસ્તુ જુઓ, કોઈ મહેલ જુઓ, કોઈ દ્રશ્ય જુઓ, તો એને કહેવાય મેગ્નિફિસન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ વર્ડ જોઈશું આપણે મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે કે મેગ્નસ એટલે ગ્રેટ પરથી બનેલો છે, એટલે કે આમાં ગ્રેટ ઇન સાઇઝ, ઇમ્પોર્ટન્સ ઓર એક્સટેન્ટ. બરાબર. એટલે કે કોઈ વસ્તુ ગ્રેટ છે કે એનું મોટું છે, મતલબ ત્યાં અહીંયા એનો મતલબ છે કે મહત્વ આપવાની દ્રષ્ટિ, કે કોઈ એવું છે કે એ મેગ્નિટ્યુડ છે એનો મતલબ કે એના ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે, એમ કે માપ યા તો વિશાળતા છે, મહત્વ છે. બરાબર. ભૂકંપ જે છે એ પણ આપણે કે બહુ એનો મેગ્નિટ્યુડ બહુ વધારે હતો, એનું માપ જે છે મેગ્નિટ્યુડ એ માપની દ્રષ્ટિએ કહે છે. બરાબર. પછી કોઈ જગ્યાએ વિશાળતાની દ્રષ્ટિએ યુઝ થતો હોય છે આપણને, પછી કોઈ જગ્યાએ મહત્વની દ્રષ્ટિએ યુઝ થતો હોય છે. જેમ કે અહીંયા જે વી ડીડ નોટ રિયલાઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ પ્રોબ્લેમ એટલે કે અહીંયા એ મહત્વની દ્રષ્ટિએ યુઝ થાય છે કે જે પ્રોબ્લેમ જે છે એનું મહત્વ કે એનું એટલી ગંભીરતાનો અમને અંદાજ એવું કહેવાનું છે. બરાબર. The earthquake was of a great magnitude. અને ભૂકંપની તીવ્રતા, મેગ્નિટ્યુડ જે છે એ તીવ્રતાનો આપે છે. બરાબર. ભૂકંપની તીવ્રતા ખૂબ જ વધારે, એટલે અગર ભૂકંપની અર્થમાં વપરાતો હોય મેગ્નિટ્યુડ તો એની તીવ્રતા બતાવે છે. એની મેગ્નિટ્યુડ 7.7 એ રીતે મેજર કરતા હોય છે. બરાબર. પરંતુ અહીંયા કોઈ પ્રોબ્લેમને રિગાર્ડિંગ હોય મેગ્નિટ્યુડ એટલે કે એનું ગંભીરતાનું મહત્વ કેટલું એ ખબર, ગંભીરતાનો અંદાજ ન હતો, મતલબ એની શું કહેવાય એનું મહત્વ કેટલું એમ, તે મેગ્નિટ્યુડ નો મતલબ તમને ખ્યાલ આવી ગયો છે. અલગ અલગ વાક્યમાં અલગ અલગ યુઝ થાય. બરાબર. આઈ હોપ કે મેક્સિમમ તમને અહીંયા જોવા મળતો છે કે ભૂકંપની તીવ્રતા વખતે મેગ્નિટ્યુડ વર્ડ યુઝ થતો હોય છે. બરાબર. જનરલ. બટ કોઈ બીજા વાક્યમાં આવી જાય તો એનો મતલબ તમને ખબર પડી જાય કે એની વિશાળતા એનું મહત્વ બતાવે છે, જે કઈ પ્રોબ્લેમ છે કે કોઈ બીજું છે એનું મેગ્નિટ્યુડ એમ. નેક્સ્ટ વર્ડ છે મેગ્નમ. મેગ્નમ એટલે લાર્જ તો ગ્રેટ, આપણે મેગ્નસ પરથી છે. બરાબર. મોટું એ તો વિશાળ. એ પછી છે બીજો વર્ડ છે અહીંયા મેગ્નમ ઓપસ. બરાબર. મેગ્નમ ઓપસ એ મેગ્નમ એટલે ગ્રેટ, મેગ્નસ પરથી, ઓપસ એટલે કે વર્ક. બરાબર. એટલે ગ્રેટ વર્ક. બરાબર. હવે કોઈ આર્ટિસ્ટ છે, હવે એનું ગ્રેટ વર્ક તો એને કહેવાય કે જેની મહાન કૃતિ છે યા તો એનું જીવનનું શ્રેષ્ઠ સર્જન છે એને કહેવાય મેગ્નસ ઓપસ. અ પર્સન્સ ગ્રેટેસ્ટ વર્ક ઓર માસ્ટરપીસ. તો જીવનનું સર્વશ્રેષ્ઠ સર્જન યા તો મહાન કૃતિ, કોઈની બહુ સરસ મજાની કોઈ લખી રાઇટર તો એનું મેગ્નમ ઓપસ. કોઈ ડાયરેક્ટર છે એને જોરદાર ફિલ્મ બનાવી તો એનું મેગ્નમ ઓપસ થઈ. બરાબર. ધીસ નોવેલ is his magnum opus. આ નવલકથા તેની શ્રેષ્ઠ કૃતિ છે. મેગ્નમ ઓપસ એટલે કે સર્વશ્રેષ્ઠ સર્જન, તેને કહેવાય મેગ્નમ ઓપસ. પછી છે ઓપેરા. ઓપેરો એટલે કે વર્ક પરથી બનેલું છે, પરંતુ અહીંયા તમને મિનિંગ જે છે એ થોડોક અલગ દેખાશે. ઓપેરાનો મતલબ શું થાય કે ડ્રામેટિક મ્યુઝિકલ પરફોર્મન્સ, સંગીતમય નાટક. ઓપેરા તમને ખબર જ છે. ઓપેરા વી વોચ્ડ અન ઇટાલિયન ઓપેરા. અમે ઇટાલિયન ઓપેરા જોયું. બરાબર. જે આપણા દેશમાં પ્રચલિત નથી, બહાર ફોરેનમાં બધું પ્રચલિત હોય છે એટલા માટે. પરંતુ ઓપેરા મતલબ તમને ખ્યાલ બુકમાં વર્ડ આપેલો છે એટલે આપણે અહીંયા લીધું છે. બરાબર. પરંતુ આ ઓપેરો જે રૂટ વર્ડ છે એનો આપણે આગળ એનો શું કહેવાય કે એના મિનિંગ જોઈશું. તો એના પરથી બનતા જે વર્ડ છે અહીંયા જેમ કે ઓપરેટ એટલે વર્ક. બરાબર. તો ઓપેરો મતલબ કે વર્ક. તો અહીંયા જો ઓપરેટ ટુ વર્ક ઓર કંટ્રોલ અ મશીન એટલે કે સંચાલન કરવું યા તો ચલાવવું. કોઈ મશીનને ચલાવવું ને કહેવાય ટુ ઓપરેટ. બરાબર. એ કહેવાય ઓપરેટ, વર્ક ઓપરેટ. પછી જે ઓપરેશન વર્ડ પણ છે કે જે કોઈ મશીન યા તો કોઈ શસ્ત્રથી કોઈ ક્રિયા કરવી
જે આપણે ડોક્ટર કરે છે કે ઓપરેશન શું કરે છે, કોઈ શું કહેવાય કે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને એનાથી એ શસ્ત્રક્રિયા કરે છે, શસ્ત્ર દ્વારા ક્રિયા, એટલે કે એના જે પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય એના દ્વારા, બરાબર. તો એને કહીએ છીએ આપણે ઓપરેશન. તો એ નાઉન છે, બરાબર. એનો પણ રૂટ વર્ડ આ જ છે, ઓપરેટ, ટુ વર્ક, બરાબર. એને ઓપરેટ કરવું, ઓપરેટનું ઓપરેશન, બરાબર, એનું નાઉન છે. પછી છે કોઓપરેટ, એટલે કે ટુગેધર, ઓપરેટ એટલે વર્ક, એટલે જાતે, એટલે સાથે કામ, કોઓપરેટ એટલે સાથે કામ કરવું, આપણે કહીએ સાથે કામ, મતલબ સહકાર આપવો, ટુ વર્ક ટુગેધર એટલે કે સહકાર આપવો, કોઓપરેટ નું મતલબ થાય સહકાર આપવો. પછી છે ઓપરેટર, બરાબર. ઓપરેટ આપણે જોયું કે સંચાલન તો ઓપરેટર એટલે કે જે સંચાલન કરે છે તે, એટલે સંચાલક, પર્સન હુ ઓપરેટ્સ મશીન, એટલે સંચાલક એટલે મશીનને ઓપરેટ કરનાર એને કહેવાય ઓપરેટર. ઓકે, મશીનના સંદર્ભમાં છે, રાઈટ. ચાલો, હવે નેક્સ્ટ વર્ડ છે આપણે વર્બેટિમ. વર્બેટિમ એડવર્બ પણ છે અને એડજેક્ટિવ પણ છે. વર્બેટિમ એટલે શું કે વર્બમ રૂટ વર્ડ પરથી બનેલું છે. વર્બમ એટલે કે વર્ડ, એટલે કે શબ્દ. હવે વર્ડ ટુ વર્ડ, વર્બેટિવ નો મતલબ થાય વર્ડ ટુ વર્ડ, એટલે કે શબ્દશ, એટલે કે શબ્દશ. તો શબ્દશ જે વર્ડ છે એનું ઇંગ્લિશ શું થાય? વર્બેટિવ. પ્લીઝ રિપીટ માય વર્ડ્સ વર્બેટિવ. કૃપા કરીને મારા શબ્દો શબ્દશ કહો. તો વર્બેટિવ નો મતલબ શું થાય? શબ્દશ. ઓકે, વર્બલ, વર્બલ નો મતલબ શું થાય? વર્બલ નો મતલબ થાય સ્પોકન રાધર ધેન રીચ, એટલે કે લખ્યા, મતલબ બોલવું રાધર ધેન લખવા કરતા બોલવું, એવું એનો મતલબ થાય કે બોલીને કંઈક કરવું, મૌખિક. આપણે કહીએ છીએ વર્બલ કંઈક હતું તો વર્બલી કીધું, વર્બલી કીધું, એટલે લખીને નથી કીધું પરંતુ બોલીને કીધું છે કંઈક. વર્બલ નો મતલબ થાય મૌખિક, રાઈટ. એમાં લખાણ ન, શબ્દો યુઝ થયા. તો વર્બમ પરથી જ આ બનેલું છે વર્બલ, મતલબ મૌખિક, જેમાં આપણે શબ્દોનો યુઝ કરીએ છીએ, મોઢે બોલી એ રીતે. પછી છે વર્બલાઇઝ, ટુ એક્સપ્રેસ ઇન વર્ડ્સ, એટલે કે વર્બલાઇઝ કરો. જેમ કે તમારી ફિલિંગ છે ને તમે વર્બલાઇઝ કરો, મતલબ એને શબ્દોમાં વ્યક્ત કરો. ટ્રાય ટુ વર્બલાઇઝ છે ને એ. તો વર્બલાઇઝ નો મતલબ થાય શબ્દોમાં વ્યક્ત કરવું. વર્બલાઇઝ, વર્બલાઇઝ વર્બ છે. ઓકે, વર્બલાઇઝ પોતે વર્બ છે, ક્રિયાપદ છે. પછી છે વર્બિએજ. વર્બિએજ નાઉન છે, નો મતલબ ટુ મેની અનનેસેસરી વર્ડ, બરાબર, એટલે કે બિનજરૂર શબ્દોનો ઉપયોગ. વર્બિએજ. અવોઇડ અનનેસેસરી વર્બિએજ, એટલે કે બિનજરૂર શબ્દોનો ઉપયોગ ટાળો. હવે જ્યારે કંઈ આવું કેવું કે બિનજરૂર શબ્દોનો ઉપયોગ થયો છે, તો બિનજરૂર શબ્દોનો ઉપયોગ એનો ઇંગ્લિશ શું થાય? તો વર્બિએજ. કે કોઈ જગ્યાએ વધારે પડતા શબ્દો યુઝ થાય છે જે જરૂરી નથી. કોઈ રાઇટિંગ કે કોઈ લખાણ છે, બરાબર, તો એને શું કહીશું? વર્બિએજ. ઓકે, આજે તમને ઘણા બધા વર્ડ મજા આવતી હોય તો લાઈક કરજો વિડીયોને એમ, ને કમેન્ટ પણ કરજો કે હા સર મજા આવે છે અને સિરીઝ કેવી લાગે છે એ પણ તમે કહેજો. ઠીક છે, આજે આપણે 26મા સેશનમાં છીએ, રાઈટ. એટલે ઘણા બધા વર્ડ્સ તમે જોશો તો તમે શીખી શકો છો, રાઈટ. ચલો, નેક્સ્ટ વર્ડ છે આપણે રિવોલ્વ. રિવોલ્વ એ વર્બ છે, એનો રૂટ વર્ડ છે વોલ્વો, એટલે કે રોલ, એટલે ઘુમાવ, ફેરવો એમ. તો ટુ મૂવ ઇન અ સર્કલ અરાઉન્ડ સમથિંગ, ચક્કર મારવું, પરિભ્રમણ કરવું. કોઈ વસ્તુ છે એની આસપાસ ચક્કર મારવું એટલે કહેવાય રિવોલ્વ, બરાબર, એટલે કહેવાય રિવોલ્વ. તો શું થાય? પૃથ્વી જે છે રિવોલ્વ કરે છે કોની આસપાસ? સનની આસપાસ. જુઓ, અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન, કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, ભ્રમણ કરે છે. ભ્રમણ કરતો હતો, ચક્કર માર, તો એને કહેવાય રિવોલ્વ. પછી છે રિવોલ્યુશન. હવે તમે કહેશો અહીંયા તો કોઈ ચક્ર, અહીંયા નાઉન છે પણ મિનિંગ તો થોડુંક અલગ પડે છે. તો હા, કેટલાક વર્ડ્સ એવા મળી શકે તમને, કેમ કે એનો રૂટ જે છે, જ્યારે આ વર્ડ યુઝ થયા છે ત્યારે એનો મતલબ એ રીતે રિવોલ્યુશન કંઈક એવો હું એઝ મતલબ ધારી શકીએ કે કોઈ હોય એને એમાં કંઈક ચેન્જ, આખું નવું જ કંઈક સર્જન ચેન્જ થઈ એમ એ. તો એના પરથી એનો મિનિંગ અહીંયા રિવોલ્વ પરથી રિવોલ્યુશન વર્ડ આવ્યો છે, બરાબર. તો રિવોલ્યુશન અહીંયા જે છે ક્રાંતિ નો મતલબ છે, બરાબર. સડન એન્ડ મેજર ચેન્જીસ, એને કહેવાય રિવોલ્યુશન. Sudden and major changes. The Industrial Revolution changed the world.
ઔદ્યોગિક ક્રાંતિ વિશ્વને બદલી નાખી. તો રિવોલ્યુશન નો મતલબ શું થાય? ક્રાંતિ, સડન ચેન્જ, મેજર ચેન્જીસ આવી એમ. તો એને કહેવાય રિવોલ્યુશન, જેનાથી ઘણું બધું બદલાઈ જાય, કહેવાય રિવોલ્યુશન. પછી છે રિવોલ્યુશનર, એટલે કે નાઉન પણ છે ને એડજેક્ટિવ પણ છે. હવે કોઝિંગ મેજર ચેન્જ, પછી અ પર્સન હુ સપોર્ટ્સ રિવોલ્યુશન, તો એ નાઉનમાં આવે, રિવોલ્યુશનરી પર્સન, બરાબર. તો એડજેક્ટિવ પણ કહી શકાય. તો ક્રાંતિકારી, રિવોલ્યુશનરી મતલબ ક્રાંતિકારી. ધીસ ઇન્વેન્શન ઇઝ રિવોલ્યુશન, આજે શોધ છે એ ક્રાંતિકારી છે, બરાબર. એનાથી ઘણો બધો એકદમ મોટો ચેન્જીસ આવ્યો છે, એને કહીએ આપણે રિવોલ્યુશન, બરાબર. કોઈ શોધ હોય હવે એનાથી ઘણો બધો ચેન્જીસ આવી જાય, મોટો ચેન્જીસ આવી જાય, તો એ શોધને આપણે કહીશું શોધ, રિવોલ્યુશનરી શોધ, રિવોલ્યુશનરી ઇન્વેન્શન કહીશું, બરાબર. એ એડજેક્ટિવ ફોર્મ થશે. જે કોઈ વ્યક્તિ હોય જે રિવોલ્યુશન લાવી શકે એવું તો એને કહેવાય રિવોલ્યુશનરી પર્સન. પર્સનને આપણે એઝ અ નાઉન કરી, નાઉનના ફોર્મમાં યુઝ કરી શકીએ, રિવોલ્યુશનરી છે વ્યક્તિ, રિવોલ્યુશનરી છે કે રિવોલ્યુશન લાવી શકે એવું છે, કે મોટા ચેન્જીસ લાવી શકે એવું છે એમ, તો એને કહેવાય રિવોલ્યુશન. પછી છે ઇન્વોલ્વ. ઇન્વોલ્વ, હવે ઇન યા ઇન પ્લસ વોલ્વ એટલે રોલ ઇનટુ, ઇન, બરાબર, વોલ્વ, રોલ, ટુ રોલ ઇનટુ એમ, ઇન્વોલ્વ, બરાબર. તો ટુ ઇન્ક્લુડ ઓર એન્ગેજ એટલે કે સમાવેશ કરવો, સંકળાવ એવું થાય, બરાબર. ઇન્વોલ્વ, ઇન્વોલ્વ એ વર્બ છે, ઇન્વોલ્વ આપણે કેમ ઇન્વોલ્વ થયા હતા, એમાં આપણે એમાં હાજર રહ્યા હતા, તો આપણે એમાં ભાગીદાર, સહભાગી હતા એમ, સંકળાયેલા હતા એમ. ઇન્વોલ્વ, ટુ ઇન્વોલ્વ એટલે કે એની અંદર સમાવેશ કરવો, તો સંકળાવ. પછી છે ઇન્વોલ્વમેન્ટ, એટલે કે ભાગીદારી, સંડોવણી, કે આપણે આ પણ વર્ડ યુઝ કરીએ છીએ કે મારો ઇન્વોલ્વમેન્ટ એ નાઉનના ફોર્મમાં છે, ઇન્વોલ્વમેન્ટ. પાર્ટિસિપેશન ઓર ઇન્ક્લુઝન એટલે ભાગીદારી, બરાબર, એ રીતે. પછી છે ઇવોલ્વ. ઇવોલ્વ એટલે ઈ પ્લસ વોલ્વ, ઈ એટલે કે આઉટ, વોલ્વ એટલે કે રોલ એટલે કે બહારની બાજુ, બરાબર, એવું છે. તો મતલબ શું થાય કે આપણે મતલબ આનો મિનિંગ એ ટાઈપનો થાય કે તમે વિકાસ કરો, કે જ્યાં છો એના કરતા થોડા આગળ વધો, એ ટાઈપના મિનિંગમાં છે. એટલે ઇવોલ્વ એટલે કે ટુ ડેવલપ ગ્રેચ્યુઅલ, તારી જાતને ડેવલપ કરવું, કશાકનું ડેવલપમેન્ટ એટલે કે ઇવોલ્વ એમ, એ રીતે રોલ આઉટ એમ, એ. તો એનો રૂટ વર્ડ ભલે જે રીતે મિનિંગ થતો, પરંતુ અહીંયા આપણે એકચ્યુઅલ મિનિંગ આપણે ખાસ તો ધ્યાન રાખવાનું છે કે ઇવોલ્વ વર્બ છે. લેંગ્વેજ કન્ટિન્યુઝ ટુ ઇવોલ્વ, ભાષા સતત વિકસતી રહે છે, કે વિકસવું, ધીરે ધીરે વિકાસ પામવો, એ કહેવાય ઇવોલ્વ. હ્યુમન્સ ઇવોલ્વ ઓવર મિલિયન્સ ઓફ યર્સ, માનવજાત લાખો વર્ષોથી વિકસિત થયું, બરાબર, લાખો વર્ષમાં વિકસિત થઈ. એટલે ઇવોલ્વ નો મતલબ થાય વિકાસ પામવો, ધીરે ધીરે વિકાસ. પછી છે ઇવોલ્યુશન, બરાબર, ઉત્ક્રાંતિ યા તો વિકાસ, ગ્રેજ્યુઅલ પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ. નાઉન છે, બરાબર, ઇવોલ્વ નું નાઉન છે ઇવોલ્યુશન, ક્રાંતિ, ઉત્ક્રાંતિ યા તો વિકાસ. પછી છે ઇવોલ્યુશનરી એટલે કે ક્રાંતિ સંબંધિત, રિલેટેડ ટુ ઇવોલ્યુશન, બરાબર, એટલે કે એડજેક્ટિવ છે એટલે ઇવોલ્યુશનર, રાઈટ, એ રીતે. તો મિત્રો આજના વિડીયોમાં આટલા વર્ડ્સ હતા, ઠીક છે. આઈ હોપ કે તમને આ સેશન પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જે લોકો આ રીતે ઇંગ્લિશ વોકેબ્યુલરી સ્ટ્રોંગ કરવા માંગે છે, ઇંગ્લિશ શીખવા માંગે છે આ રીતે, ઠીક છે. અને કમેન્ટ પણ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો, ઓકે, જેથી કરીને મને પણ ખ્યાલ આવે, રાઈટ, કે આમાં મારે આ સેશનમાં આગળ વધવું કે બધા બીજા સેશન પણ લાવવા કે નહીં, ઓકે, એટલા માટે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.